તસવીરમાં દેખાતા આ ત્રણેય શખ્સ હિન્દુસ્તાનમાં રહીને પાકિસ્તાનના આતંકી સંગઠન ISI માટે કામ કરતા હતા। આ ત્રણેય આતંકવાદીઓના નાપાક મનસૂબા કામયાબ થાય તે પહેલા જ ગુજરાત ATSએ ત્રણેયને દબોચી લીધા હતા। ધરપકડ કરાયેલા ત્રણેય આતંકવાદીઓમાં હૈદરાબાદનો ડોક્ટર અહેમદ મોહમ્મદ સૈયદ તેમજ ઉત્તર પ્રદેશના સાવલીનો આઝાદ સુનેવાન શેખ, લખીમપુર ખીરનો સ્ટુડન્ટ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોહમ્મદ સલીમ ખાન સામેલ હતા। આ આતંકવાદી પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને હથિયારો બનાવવા માટેની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી। ડેડલી મારવા માટે કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે, તો આવો ઝેર જે બનાવતો હોય એના જે આતંકી મનસૂબા છે એ બાબતે અમે થોડો ડિટેલ્ડ એનો ઇન્ટ્રોગેશન કરીને આપ બધાને જાણ કરીશું। કેમિકલનો ઉપયોગ હવાથી થાય, પાણીમાં થાય, કેવી રીતે કરવાના થાય, એના પ્લાનિંગ કેવી રીતે એ હૈદરાબાદમાં જ બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના ઇન્ટરનલ એમાં આવે, એ ગેસ મારફતે તમે ઇન્હેલ કરો કે પાવડર ફોર્મમાં જનરલી હોય છે અને યા ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે। હથિયાર જે છે હનુમાનગઢથી હથિયાર આવ્યું છે, પિસ્ટલ ક્યાંની છે? મેડ ઇન ભારત મતલબ અહીંયાની છે કે પાકિસ્તાનથી શું છે? આ બાબતે નહીં કહી શકું, કારણ કે એક ગ્લોક અને બેરેટા જનરલી ફોરેન મેડ હોય છે અને જે હનુમાનગઢ છે એ થોડો બોર્ડરની નજીકનો જિલ્લો છે, તો હવે હાલમાં એનો જે ઉદ્ગમ જે છે એ ક્યાંથી થયો છે એ બાબતે ફર્ધર તપાસ પછી અમે ત્રણેય આતંકવાદીઓની ધરપકડ બાદ ગુજરાત ATS તરફથી જે માહિતી મળી છે તેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા। ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની આકાઓ સાથે સતત સંપર્કમાં હતા। આ ત્રણેય આતંકવાદીઓ ISKP એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસન પ્રાંતના હેન્ડલર અબ્દુલ ખલીજા સાથે સંપર્કમાં હતા। આ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કનેક્ટમાં રહેતા હતા। મહત્વની વાત એ છે કે આતંકવાદીઓની ધરપકડ એવા સમયે થઈ જ્યારે દિલ્હી કાર બ્લાસ્ટને લઈને આતંકી હુમલો હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ત્રણેય આતંકીઓની ધરપકડ સુરક્ષા એજન્સી માટે મહત્વની સીડી સાબિત થઈ શકે છે। તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો, એ 6 તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો, અમને આ ઇનપુટ મળ્યો અને 7 તારીખે રાત સુધીમાં અમે આના પર કેસ પણ કર્યા। મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી, બીજા આરોપીઓની પણ ઓળખ કરી, આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગેલી છે। આપણે વાત કરી ડે ડ્રોપ, જ્યાં હથિયારો રાજસ્થાનમાં મુકાયા હતા, અગાઉ ગુજરાત ATSએ ચિલોડા પાસેથી આવા જ હથિયારોનો જથ્થો પકડ્યો હતો। બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું અથવા તો કયું આતંકી સંગઠન આની સાથે જોડાયેલું? જો એ આ લાસ્ટ ટાઈમ જે આપણે પકડાયા હતા એમાં જે ઇશારો થયો હતો કે ભાઈ એ લોકોએ ISKPમાં એ લોકો જોડાયેલા હતા, જે આપણે આરોપીઓ જ્યારે ચિલોડા પાસે પકડાયેલા હતા। અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે, આ હું કહી શકું। ગુજરાત ATSની પૂછપરછમાં અત્યાર સુધી જે ખુલાસો સામે આવ્યો છે તેમાં આ આતંકવાદીઓને હથિયાર રાજસ્થાનના હનુમાનગઢના રસ્તેથી મળ્યા હતા અને આ પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યા હતા। ત્યાંથી જ આમને ગુજરાત સુધી પહોંચાડવામાં આવ્યા હતા। પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે આતંકીઓ દેશના અનેક હિસ્સામાં બોમ્બ બ્લાસ્ટ પણ કરવાના હતા। અહીં રાજસ્થાન કનેક્શન સામે આવ્યા બાદ હવે રાજસ્થાન ATSની ટીમ ગુજરાત તપાસ માટે રવાના થઈ। આ ટીમમાં આતંકવાદીઓની પૂછપરછ કરીને તપાસ કરશે તો રાજસ્થાનમાં કોણ આતંકવાદીઓની મદદ કરી રહ્યું હતું, શું રાજસ્થાનમાં આમનું કોઈ લોકલ નેટવર્ક કે સ્લીપર સેલ સક્રિય છે કે કેમ, રાજસ્થાનની ધરતી ઉપર આતંકી વારદાતને લઈને અંજામ આપવાનું પ્લાનિંગ હતું કે નહીં, એ લોકોનું કનેક્શન જો એ લોકોએ કોમન નોર્મલ CDR ઉપર ફોન ઉપર વાત નથી કરતા, તો ટેકનિકલી જુદી જુદી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ યુઝ કરતા હોય છે, એનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં થોડો ટાઈમ લાગે એવું છે। પરંતુ આના જે મેન જે લોકો બહારની એન્ટિટી જેની જોડે સંપર્કમાં હતા, આ પ્રાઇમા ફેસી દેખવાથી જુદી જુદી લાગે છે। હા, એના વચ્ચેના આપસમાં જે સંકલન માટે ફોન નંબર જરૂર આના ફોનમાં અમને મળી આવેલો હતો, પણ એની જોડે કેટલી વખતે સંપર્ક થયો કે નહીં એ અમે હાલ આપને તપાસ દરમિયાન કહીશું। સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે હવે ATSનું ફોકસ રહેશે હથિયાર સપ્લાય ચેન તેમજ લોકલ કનેક્ટ અને હેન્ડલર્સની ઓળખ માટે। અત્યાર સુધીની તપાસમાં જે સામે આવ્યું છે તેમાં આતંકી સૈયદ પાકિસ્તાનના હેન્ડલર પાસે ઓનલાઈન સંપર્ક બનાવીને રાસાયણિક વિસ્ફોટ બનાવવાનું શરૂ કરી દીધું હતું। સૂત્રો પ્રમાણે આ હથિયારોનો ઉપયોગ દેશના અનેક રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટે કરવાના હતા।
અત્યારે આ ચોંકાવનારા ખુલાસાને લઈને રાજસ્થાન અને ગુજરાતની તપાસ એજન્સીઓ એક્ટિવ થઈ ગઈ અને આતંકીઓના ભારતમાં સક્રિય સ્લીપર સેલનો ભાંડો ફોડવા માટે કામે લાગી ગઈ છે. ડ્રોન દ્વારા હથિયારોની ચેઇન રાજસ્થાન હનુમાનગઢ સુધી સીમિત રહે છે કે પછી રાજસ્થાનના બાકી વિસ્તારોમાં પણ ફેલાયેલી છે કે કેમ, એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે સમગ્ર રાજસ્થાનમાં સુરક્ષા હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યું. આતંકી ગતિવિધિઓમાં કોણ કોણ સામેલ છે તે અંગે તેજ તપાસ પણ ચાલી રહી. આતંકીઓને જેણે પણ મદદ કરી હશે તે દરેક શખ્સને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ટ્રેલ માટે એ લોકો કહે છે, કારણ કે આજે હું કહું છું જે સૈયદ અહેમદ મોયુદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં મતલબ જેનો પ્રભાવ વધારે હોય આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી.